સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અક્ષય કુમારની 2024માં આવનારી 5 બોલિવૂડ ફિલ્મોની। આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અક્ષય કુમારજીની 2024માં આવનારી સૌપ્રથમ બોલિવૂડ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ છે। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેને અલી અબ્બાસ જફરજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિન્હા, માનુષી ચિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ ઈદ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી અક્ષય કુમારની આગળની ફિલ્મની વાત કરીએ તો 2018માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ સોરોરાય પોટ્રુ ફિલ્મની હિન્દી રિમેકમાં અક્ષય કુમાર જોવા મળવાના છે। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને કોંગારાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા મંદન, પરેશ રાવળ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારની સોરોરાય પોટ્રુની હિન્દી રિમેક 2024માં જોવા મળવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સ્કાયફોર્સ ફિલ્મ આ એક મિસ્ટ્રી એડવેન્ચર થ્રિલર ફિલ્મ હશે જેને સંદીપ કેલવાની અને અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, સારા અલી ખાન, નિમૃત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારની સ્કાયફોર્સ ફિલ્મ 2 ઓક્ટોબર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી અક્ષય કુમારની આગળની ફિલ્મની વાત કરીએ તો શ્રી શંકરન નાયરજીની બાયોપિક ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળવાના છે। આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે જેને કરણસિંહ ત્યાગીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, આર માધવન, અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારજીની આ બાયોપિક ફિલ્મ 2024માં રિલીઝ થવાની છે। તે પછી અક્ષય કુમારની આગળની ફિલ્મની વાત કરીએ તો વેલકમ ટુ ધ જંગલ આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેને અહેમદ ખાને ડાયરેક્ટ કરી છે। અને વેલકમ 3 ફિલ્મમાં બોલિવૂડની ખૂબ મોટી સ્ટારકાસ્ટ જોવા મળવાની છે જેમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, સંજય દત્ત, અરશદ વારસી, રવીના ટંડન, લારા દત્તા, દિશા પટાની આ સિવાય પણ બોલિવૂડના ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારજીની વેલકમ 3 ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ 2024માં આવનારી અક્ષય કુમારની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌને આ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો